હેલો ફ્રેન્ડ્સ, અસ્સલામુ અલૈકુમ. તો હું છું અલ્તાફ બ્લોચ અને આજે અટાણે નીંદર ઉડી ગઈ. 10:30 વાગ્યા, લાઈટ વહી ગઈ. તો હવે આપણે જાશું આજે રાજકોટ અને ત્યાં મજા કરશું. એટલે એના માટે પહેલે તો નાહવું જોશે. તો નાવા જઈએ. નાઈ આજે તો નાઈ ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને હવે નીકળીશું રાજકોટ જવા માટે. તો ભાઈબંધ આવી ગયા છે, એનો ફોન આવી ગયો છે, તો હવે જાય છીએ. હાલો. તો આવી ગયા છે આપણા ભાઈબંધુ. હવે નીકળશું રાજકોટ માટે. તો અમે નીકળી ગયા છીએ રાજકોટ માટે અને સાથમાં છે અમિતભાઈ અને આપણા ફ્રેન્ડ અકરમભાઈ. તો આ છે આપણા અકરમભાઈ અને આ છે અમિતભાઈ. અમિતભાઈ આપણા ફ્રેન્ડ છે અને બહુ ખાસ છે. તો આપણે રાજકોટ જાશું, રંગીલું રાજકોટ જે કહેવાય એ, અને ત્યાં શું શું કરશું એ હું તમને દેખાડીશ. એટલે અમે નીકળી ગયા છીએ, હાઈવે પૂગી ગયા છીએ. તો ચાલો જઈએ. તો હવે આપણે આવ્યા છીએ ગામ દાતરાણા. ત્યાં નિજામુદ્દીન ઓલિયાની દરગાહ છે, ત્યાં સલામ ભરવા આવ્યા છીએ. તો નિજામુદ્દીન દરગાહે જાય છીએ અને આ ગલીમાં જ છે. તો ત્યાં બહુ મોટી દરગાહ છે અને બહુ વખણાય તો છે. અને આપણા ગામથી 25 કિલોમીટર દૂર છે. એટલે આપણે અટાણે 25 કિલોમીટર કાપી ચૂકીએ છીએ અને હવે બસ દરગાહે સલામ ભરી અને નીકળશું પાછા રાજકોટ માટે, રંગીલું રાજકોટ. તો દરગાહ આવવાની છે, તમને દેખાડું દરગાહ. તો આવ્યા હતા આપણે નિજામુદ્દીનની દરગાહે. તો તમે સલામ અમે ભરી આવ્યા છીએ અને જોઈ શકો છો તમે આનું જગ્યા બધી. બહુ મોટી દરગાહ છે. આ છે નિજામુદ્દીનની દરગાહ. ગમે ત્યારે તમે આવી શકો અહીંયા. આજ ગુરુવાર છે, ગુરુવારનો દિવસ છે, તો અહીંયા ટ્રાફિક પણ થોડી ઘણી છે. અને તો ફ્રેન્ડ્સ, હવે આવી ગયા છે દરગાહની બહાર અને હવે આપણે જાશું રાજકોટ માટે નીકળશું. અને રાજકોટ અમે બહુ લેટ થઈ ગયા છે અને હવે જેમ બને એમ વહેલું પૂગવાનું છે. અમારે અહીંયા 3 વાગે અમારે કામ છે. હવે હું તમને અમારી ગાડી દેખાડું. જોઈ શકો છો તમે, 9 નંબર. આ આપણા અમિતભાઈની ગાડી છે અને અમિતભાઈ સુમરા છે ને એની ગાડી છે, જોઈ શકો છો તમે. હાલો તો નીકળીએ રાજકોટ માટે. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છીએ ધ લિયો. વડોદરા પાસે આ હોટલ આવેલી છે, ત્યાં અમે બ્રેક કરી છે. તડકો બહુ છે અને જોઈ શકો છો તમે લિયો હોટલ. આ આપણા ફ્રેન્ડ સાવન ચાવડાની જ છે, પાર્ટનરમાં છે એ બધા. અને આપણે આવ્યા છીએ અહીંયા
તમે જોઈ શકો છો એની આ હોટલ છે પર સકી તમે જોઈ શકો છો તમને સરખું દેખાડું જોઈ શકો છો તમે આ ધ લિયો અને આ એનું ગ્રાઉન્ડ છે અને આ એની હોટલ છે હેલો ગાઈસ તો આવી ગયા છીએ આપણે રાજકોટમાં અને રાજકોટમાં અમારું કામ અમે થોડાક લેટ પૂઈ ગયા એટલે અમે અમારું કામ કરવામાં પડી ગયા હતા પછી અમારું કામ થઈ ગયું હવે રાજકોટમાં અમે જાશું ગેબનશાહની દરગાહે ત્યાં સલામ કરશું અને પછી થોડુંક રખડશું અને પછી નીકળશું આપણે ઝીંઝોડા કોઠાવાળાની દરગાહ છે ત્યાં જાશું અને ત્યાં એકદમ સલામ ભરી અને પછી નીકળશું ઘરે તો હાલો તો જઈએ ગેબનશાહ કરીને વચ્ચે ઓલો 10 ફૂટનો કટકો કરી મોટી લાંબી અહીંયા પડી ઉઠા ને ઓલા સટ્ટા બજારમાં એ બધી વહી ગઈ જમાનો ક્યાંય ફરવું નહીં ને સીધે સીધું જ્યાં રેસકોર્સમાં અંદર કરી જવાનું સીધે સીધું લવ ગાર્ડનમાં થઈને દરબારનો અહીંયા જ વિરોધ હાલતો જ સીધે સીધું જાય આવી ગયા છે ગેબનશાહ હેલો ગાઈસ તો અમે આવી ગયા છીએ હવે બપોરના અમારાથી જમાણું નહીં એટલે અમે આવી છીએ હવે નાસ્તો કરવા એટલે નાસ્તો કરશું અમે હવે છે પાણીપુરી ને દાબેલી હવે તો નાસ્તો કરી અને પછી નીકળશું ઝીંઝોડા માટે ઝીંઝોડો અહીંથી થાય છે 150 કિલોમીટર દૂર એટલે હવે અમે જાશું ઝીંઝોડા પહેલાં અમે કરી લઈ નાસ્તો તો દેખાડું તમને શું શું છે તો અમિતભાઈ અને અકરમભાઈ ઊભી ગયા છે અહીંયા અને આ ભાઈ બનાવે છે પાણીપુરી જોઈ શકો છો તમે હવે કેવી છે અકરમભાઈ એક નંબર છે ને તો ભલે તો હવે નાસ્તો કરી અને પછી નીકળશું હેલો ગાઈસ તો આપણે હવે આવી ગઈ છે ભેળ અને ભેળ તમે જોઈ રહ્યા છો કેવી મસ્ત લાગે છે એકદમ અને અકરમભાઈ અને અમિતભાઈ પણ ભેળમાં મંડાઈ ગયા છે તો આપણે પણ ટેસ્ટ કરીએ ભેળ હાલો તો ભેળ એક નંબર છે તમે ગમે ત્યારે રાજકોટ આવો તો આ ભાઈની મુલાકાત લ્યો બહુ મસ્ત ભેળ બનાવે છે પાણીપુરી પણ બહુ મસ્ત છે મજા પડી ગઈ તો હાલો ગાઈસ આપણે નાસ્તો કરીને નીકળી ગયા છીએ ઝીંઝોડા માટે તો હવે ઝીંઝોડા જઈ અને બ્રેક લાગશે અને હવે અકરમભાઈ આપણા ગીત વગાડે છે ગીત એક નંબર આવે છે રંગીલું રાજકોટ જે કહેવાય છે સાચન રંગીલું રાજકોટ જ છે બહુ મજા આવી રાજકોટમાં હવે ઝીંઝોડા જઈ અને બ્રેક કરશું એટલે ડાયરેક્ટ મળશું હવે ઝીંઝોડા હેલો ગાઈસ તો આપણે હવે પૂગી ગયા છે ઝીંઝોડા અને ઝીંઝોડા અહીંયા અમે દરગાહમાં અગર બહાર બેઠા છીએ હમણાં હવે અંદર જાશું ગાડી પાર્ક કરવા ગયા છે અમિતભાઈ અને અત્યારે વાગી ગયા છે 7 અને હવે હું ને અકરમભાઈ અહીંયા બેઠા છીએ ગાડી પાર્ક કરવા ગયા છે અમિતભાઈ જોઈ શકો છો તમે હવે હું તમને દેખાડું ઝીંઝોડાની દરગાહ તો જોઈ શકો છો તમે ઝીંઝોડાની દરગાહ આ છે કોઠાવાલા
પીરની દરગાહ. તો ગાઈસ હવે જાશું હવે દરગાહે સલામ ફરવા. હવે હું તમને દેખાડીશ પછી હવે અંદર જાશું. તો હેલો ગાઈસ, તો અમે નીકળી ગયા છીએ ઝીંઝોડાથી અને હવે જાય છીએ અમે જામનગર તરફ. અને હવે અહીંયાથી અમે ત્યાં ખાવાનો પ્રોગ્રામ રાખ્યો છે ઈંડા કઢી. અને હવે નીકળી ગયા છીએ ને અહીંયા અમે થોડીક વાર અહીંયા બ્રેક કર્યું હતું નયા પેટ્રોલ પંપે અને હવે નીકળીએ છીએ. તો નીકળીએ છીએ હવે અને આગળ જોઈએ શું થાય છે. કંઈ થશે તો હું તમને દેખાડીશ. બાકી તો જોઈએ છે હવે શું થાય છે. તો ભલે હાલો તો આગળ વધીએ. હેલો ગાઈસ, તો એમાં એવું થયું કે અમે જામનગર જમવાના હતા પણ મારી થોડી તબિયત ખરાબ થઈ ગઈ તો મારા બે ભાઈઓએ જમી લીધું છે અને અમે નીકળી ગયા છે ખંભાળિયા પોઈગા છે અને હવે જાશું ઘરે. અને ઘરે જઈ અને એકદમ મજાની નીંદર કરશું. અને હવે બસ થોડોક સમય રહ્યો છે ઘરે પૂગવાનો. 50 કિલોમીટર રહ્યા છે આપણે ખંભાળિયા પૂગી ગયા છે. તો અકરમભાઈ, તમને કેવી મજા આવી? તો હાલો ગાઈઝ, તો અમે પૂગી ગયા છીએ હવે રાજકોટથી જામનગરથી ને હવે ભાટિયા આવીને હવે અમે આવ્યા છીએ અહીંયા હજારીભાઈની લચ્છી પીવા. અકરમભાઈ અમને એમ ફોર્સ કરીને કીધું કે હવે લચ્છી પીવી છે એમ. તો અકરમભાઈ, ગુડ ઇવનિંગ, સલામ, નમસ્તે. આજનો અમારો દિવસ, અમારી ટૂર બહુ સારી રહી અને અમારા ભાઈનો આ પહેલો વ્લોગ છે જે યુટ્યુબમાં અપલોડ કરશે. તો તમને બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે એને સપોર્ટ કરજો, એને લાઈક કરજો અને ફોલો પણ કરજો એવી અમારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત. તો ગાઈઝ આવી ગઈ છે લચ્છી અને આ રાજુભાઈ છે હજારીભાઈની ભાટિયાની ફેમસ લચ્છી ગોલા બધું અહીંયા જડે છે. ગમે ત્યારે ભાટિયા આવો તો મુલાકાત લેજો. બહુ સારી લચ્છી બનાવે છે. બહુ મજા આવી ગઈ. અકરમભાઈ, કેવી છે લચ્છી? મન ના પૂછજો. અમે બચપનથી આ હજારી ગીરી ગોસ્વામીની લચ્છી ગોલા પીને મોટા થયા છીએ. અહીંયાનો ટેસ્ટ અદ્ભુત છે. તમે એકવાર જરૂરથી મુલાકાત લેજો. તમે ફેમસ બાપ દીકરો જેવા. તો આ અમિતભાઈ પણ લચ્છીનો સ્વાદ માણી રહ્યા છે. તો અમિતભાઈ, તમે કઈ કહેવા માંગશો? સારું ખાતી જાઓ. તો અમિતભાઈ તો શરમાઈ ગયા છે. ભલે હાલો તો હવે અમે લચ્છી પી લઈ અને પછી ઘરે જઈને સૂઈ જઈ. ભલે હાલો.